હાલો મિત્રો, આપણે આવી ગયા છે આપણા ખેતરમાં. અને આપણા ખેતરમાં છે ને આમ કસન કાકા આટાણમાં આટા મારે સવારમાં કે તારો કપા નાનો નાનો છે એવું કહેશે મને, કે મારા કપા જેવો નથી. પણ ભલે નાનો હોય પણ આપણે કસન કાકા પાસેથી થોડીક માહિતી લેવી કે નાનો કપા છે. અને ભલે તમારે પાંદડેથી ને છોડવા બધા મોટા હોય પણ અમારે નાનો એ બરાબર છે કે ભાઈ નાનો છે પણ ઉત્પાદન થોડુંક વધુ આવવું જોઈએ. નાનો હોય કે મોટો હોય કે ગમે એવો હોય, આપણે જીંદવા આજે મતલબ છે. આપણે કાંઈ પાંગડા જોઈને રાજી નથી રહેવાનું, માલ થવો જોઈએ મતલબમાં. નાના મોટો તો હોય જ, આ તો બધો કપા તો એવું ન હોય. પણ હવે આપણે કસન કાકા પાસે થોડાક નજીકમાં જઈને, કસન કાકા તમને આમ આપણો કપા કેવો લાગે છે? સારો કપાસ છે, સારો નાનો છે પણ ઝીંડવા બહુ થઈ ગયા છે. તો હું તમને આમ નજીકથી બતાવું કે ભાઈ કસન કાકા કહે છે કે નાનો કપાસ છે ને ઝીંડવા થઈ ગયા છે. તો હવે આપણે નાનો હોય કે મોટો હોય કે હવે હું તમને બતાવી દઉં છું. હવે કસન કાકા બતાવે છે કે આપણો કપા કેવો છે, તમે આમ બતાવો તો જો આ બધા ઝીંડવા થવા મળ્યા છે. ઝીણા 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 ઝીંડવા છે મિત્રો. આમ જો ફૂલ અને ડમરી મારી જો લાગત ઝીંડવા થઈ ગયા છે. હા, પણ મેં કસન કાકા આમાં મોનોકોટો અને પ્રોફેનો એ જ દવા મારી છે. આમ જુઓ તમે, આમાં બીજું આપણે કાંઈ થીપની ને એવી કોઈ દવા નથી મારી. બા થીપમાં તો પ્રોફેનો આવે એ જ, બીજી કાંઈ ભાજે મારેલી દવા નથી મારી. જુઓ તમે આમ જુઓ, જોયું ને ઝીંડવા તો હા ઝીંડવા બધા થઈ ગયા. જો આ બધા ભલે નાનો મોટો એ તો બધું થઈ ગયા છે ને. હા ઝીંડવા બધા થઈ ગયા, ફાલ ફૂલે સારું છે મિત્રો. ને કપા બહુ સરસ મજાનો છે. તો પાળાએ આપણે નાખી દીધા છે. હજી તો કસન કાકાએ નાખી દીધા છે પાળા એના ખેતરમાં. પણ કસન કાકા ઝીંડવા કેમ છે? બસ તે ઝીંડવા આપણે જોવાના, આપણે પાંદડા કે છોડવા એ મતલબ નથી, આપણે તો ઝીંડવા થવા જોઈએ. હવે હાલો મિત્રો હું તમને બતાવું છું. તો મિત્રો કસન કાકાએ થોડા ઘણા વખાણ તો કર્યા છે કે કપા સારો છે તારે, ઝીંડવામાં બહુ સારું છે. છોડવા ભલે નાના હોય પણ આ કપા જોઈ થયા છે આપણે, ફફડ થયા છે કપા. આમ કે ઝીંડવા બહુ થઈ ગયા તારે એમ. પણ નથી કહેતા ભાઈ છોડવા માપના છે પણ ઝીંડવા થાય તો લાભ છે. પણ એ છોડવાને હક નથી લેવા દેતા એવું લાગે છે મને એમ છે આમને નાનો કહી દે, આમને વિચાર કરે, ઝીંડવા જોયા કરે છે કે તારે ઝીંડવા બહુ થઈ ગયા છે ને આમ થઈ ગયું છે. પણ તમને ખબર છે ને બગીચો બની ગયો છો આપણે કપામાં, છે કે નહીં કસન કાકા? બગીચો ભાઈ એની વાત પૂછો આમાં અસલ ને. હા ભાઈ ફૂલડા જો એ અટાણમાં આમ બગીચામાં આટા માર્યા છે કે આ ફૂલડા ને આમ બધું દેખાડે છે. તમે આમ જોવો તમે, હું તમને હજી તોય નજીકથી બતાવી દઉં મિત્રો. હજી એક ફેરું કસન કાકા ફૂલડા કેવાક છે આપણામાં? સાપકા એટલા ને ફૂલે એટલા. જોવો હું તમને આમ બતાવું તો જો હવે તમે આમ દેખાય છે ને બધું વ્યવસ્થિત બધું આપણું. હા જો આમ ફૂલ બગીચો બની ગયો છે. હવે આ કસન કાકા એક વરસાદ થાય તો સારો થઈ જાય ને, કપાય સારો થઈ જાય ને ઝીંડવાય સારા થઈ જાય. એક વરસાદની જરૂર છે પણ એક વરસાદ નહીં હોય એ તો થવો જોઈએ. આ એક વરસાદ કરીને તો પછી હા પછી તો એમ ન હાલે. આમ જોયું ને બગ્યા ઝીંડવા થઈ ગયા અને 10 ઝીંડવા થઈ ગયા છે મિત્રો. 10 થી 12 ઝીંડવા, 10 થી 12 ઝીંડવા આમ જો બગીચો બની ગયો છે. હા બધું જોવો તમે. અને આટાણમાં આમ જો ખાલી કાંઈ નથી, આમ ઢક છે એવું છે બધું. અને બસ તો મિત્રો આ આપણો બધો કપાસ છે જુઓ તમે. આમ ફરતી બાજુ જોઈ લો. હા કારણ કે જોવો તમે બધું આમ મસ્ત મજાનો નજારો છે. અને વરસાદનું કાંઈ અંધાર નથી લાગતા, ઝેરા ઝાપટા ચડે છે વાહ જેવું. અને કસન કાકા આપણા ખેતરમાં આટા મારે છે. બસ કપાસ જોવા આવ્યા હતા, એને એમ થતું છે આનો કપા મોટો થઈ ગયો છે કે નાનો છે. પણ આ બધું જો હવામાન ને બધું કપા મસ્ત છે. આપણે નાનો હોય તો રાજી રહેવાનું છે. હાલો મિત્રો, હવે બધાને મારા સીતારામ બધા મિત્રોને